તો નકલી પનીર બાબતે હવે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું પણ નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે ભેળસેળ કરનારા તત્વો રાક્ષસી વિચાર ધરાવતા લોકો છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારનો સામાજિક બહિષ્કાર કરો। નકલી પનીર પકડવા બદલ પોલીસ અને પાલિકાને અભિનંદન પાઠવ્યા। તેમણે કહ્યું ભેળસેળા તત્વો સામે કલેક્ટરની કોર્ટમાં કેસ ચલાવશે। સસ્તું પનીર કે ઘી લેવાથી નાગરિકોએ બચવું જોઈએ। લોકોના જીવ જોખમમાં મૂકનાર સામે કડક કાર્યવાહી થશે। ઝડપી રિપોર્ટ માટે ગુજરાતમાં નવી અત્યાધુનિક લેબ બનશે। પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ સહિત સુરત એસઓજી દ્વારા પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવેલા 1400 કિલો શંકાસ્પદ નકલી પનીરના જે રિપોર્ટ છે તે લેબમાં ફેલ જણાઈ આવ્યો છે। ત્યારે આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસરિયા આપણી જોડે જોડાયા છે। સીધી વાત કરીશું તેમના જોડે। સર, અવારનવાર સુરતમાંથી આ પ્રમાણે નકલી કહો કે પછી ભેળસેળયુક્ત પનીર મળી આવવાની અનેક ફરિયાદો અને ઘટનાઓ પ્રકાશમાં આવી છે। 1400 કિલો પનીરના પણ સેમ્પલ ફેલ જણાઈ આવ્યો છે, શું કહે? પહેલાં તો સુરત પોલીસને અભિનંદન પાઠવું છું ને એની સાથે આરોગ્યની ટીમ જે અહીંયા નિમણૂક હોય છે એમને સાથે રાખીને જે એક્શન લેવામાં આવ્યા છે, પોલીસ કેસ કરવામાં આવ્યો છે। આ 1400 કિલો પહેલાં 800 કિલો વગેરે પનીર જુદી જુદી ડેરીઓમાં વેચાતા હતા, જે બજાર ભાવથી અને સ્ટાન્ડર્ડ કંપનીઓથી ઘણા નીચા ભાવથી વેચાતા હતા। તો આ બાબતમાં એ પામોલિન વગેરે નાખીને આ પનીર બનાવતા હતા। એ ફલિત પણ થઈ ગયું છે લેબોરેટરીની અંદર। ત્યારે આ લોકોનો પોલીસ કેસ તો થયો છે, પણ નાયબ અધિક નિયામક કલેક્ટરની અંદર જે જોગવાઈ છે આરોગ્યની, એમાં કેસ દાખલ થશે અને લોકોએ જાગૃત થવું પડશે કે આવી ડેરી, આવા લોકો કદાચ ડેરીનું નામ બદલીને બીજી ડેરી કરે તો આવા લોકો પાસે ખરીદવી ન જોઈએ। સસ્તામાં બહુ ન જવું જોઈએ કે ભાઈ આના કરતાં ખાવાની વસ્તુ વધુ સસ્તી મળે છે, તો એમાં શંકાસ્પદ જ હોય છે। આવા અમારી આરોગ્યની વિભાગની ટીમ સતત ડ્રાઈવ કરી જ રહી છે। વચ્ચે સતત એક વીક દૂધના નમૂના બહુ જ બધી જગ્યાએથી લીધા હતા અને જેને દંડ કરવાનો છે, જેને નોટિસ આપવાની છે, એ બધી કાર્યવાહી શરૂ છે। અને હવે સુરત, ભુજ, અમદાવાદ વગેરે ખોરાક અને ઔષધની અત્યંત આધુનિક લેબોરેટરી પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને સ્પીડથી આ નમૂના ટેસ્ટ થાય અને જે તે ખોરાક છે, અખાદ્ય ખોરાક વેચનારા ઉપર સારી એવી એક્શન લઈ શકાય। સામાન્ય રીતે દંડ ભરીને છે તે આવા ભેળસેળિયાઓ છે તે છૂટી જતા હોય છે અને પરિણામે ફરી તે જ પ્રવૃત્તિ શરૂ કરી દેતા હોય છે। કેન્દ્ર સરકારના નિયમો આધીન આપણે એની જોગવાઈ પ્રમાણે કેસ કરીએ છીએ અને એકવાર પકડાય છે એમને ચોક્કસ પ્રકારે ખ્યાલ તો આવી જાય કે મેં ખોટું કર્યું છે, એટલું એમના ગવર્મેન્ટના આપણી જે હેલ્થ વિભાગના અધિકારીઓ છે એ અને પોલીસ ચોક્કસ પ્રકારે એને પરચો બતાવે છે। સમાજ માટે આવા તત્વોને કઈ રીતે જોશો? સમાજની અંદર આવા તત્વો એટલે અસામાજિક તત્વોથી પણ એક સ્ટેપ ઉપર છે। અસામાજિક તત્વો એક વિસ્તારમાં કે એક વ્યક્તિ સાથે કરતા હોય એની ઉપર તો પોલીસ એક્શન લે છે, આનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ। આ બદમાશ જે લોકો ભેળસેળ કરે છે એને સામાજિક બહિષ્કાર કરવો જોઈએ। સગા સંબંધીઓ બધાએ એમનો સાથ છોડી દેવો જોઈએ, કારણ કે કોઈના ઘરનો મોભી એ પનીર ખાતો હોય છે, કોઈના ઘરનો મોભી એ ઘી ખાતો હોય છે, કોઈના ઘરનો મોભી એ દૂધ ખાતો હોય અને એને રોગ થાય, એ માણસ મૃત્યુ પામે। આ તો બહુ મોટી ગંભીર ઘટનાઓ છે। એટલે આવા રાક્ષસી વિચારધારા દ્વારા સામાજિક એને બહિષ્કાર કરવો જોઈએ। આ હતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસરિયા કે જેમણે કહ્યું કે આવા ભેળસેળિયાઓનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ। રાક્ષસી વિચારધારા સાથે આવા તત્વો છે તે જોડાયેલા હોય છે અને જ્યારે ભેળસેળયુક્ત પનીર અથવા તો ઘી લોકોને વેચાણ કરતા હોય તો આવા તત્વો સામે કડક કાર્યવાહી પણ છે તે કરવામાં આવતી હોય છે। પરંતુ આગામી દિવસોમાં આવા તત્વો સામે કડક કાર્યવાહી અને પગલાં ભરવા માટે અધિક કલેક્ટરની કોર્ટમાં પણ કેસ દાખલ કરવામાં આવશે અને આવા તત્વો સામે કડકથી કડક પગલાં ભરાય તે દિશામાં પણ પ્રયત્ન કરવામાં આવશે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।